कल रात को वडोदरा शहर में जमकर बारिश बरसी और 1 इंच जितनी बारिश कल दर्ज की गई। अब इतनी सी ही बारिश के तहत भाईली और कलाली की जो सड़क है वो डैमेज हुई, सड़क के खस्ता हाल देखने मिले। तब इस बारे में पूर्व विपक्षी नेता और कांग्रेसी काउंसिलर चंद्रकांत श्रीवास्तव की ओर से वडोदरा महानगर पालिका के पदाधिकारियों पर कई आरोप लगाए गए, जबकि मेयर गीताबेन मकवाणा से जब इस बारे में पूछा गया तब उन्होंने ये बताया है कि इसके संबंध में अधिकारियों को सूचना दे दी गई है और जल्द ही कामगिरी भी शुरू करवाई जाएगी। फिलहाल अधिकारी जगह का जायजा ले रहे हैं। हालांकि 1 इंच जितनी बारिश में ही अगर सड़कों के ऐसे खस्ता हाल है तो फिर आने वाले वक्त में वडोदरा शहर के हाल क्या होंगे, अब यही सवाल हर किसी के मन में उठ रहा है। હવે એવું છે કે વરસાદ પહેલાં બધા નિષ્ણાતો ભવિષ્યવાણી કરતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, તો કઈ રીતે ભરાયું આ, અને ભરાયું તો રોડ કઈ રીતે તૂટી ગયું, કેવો મટીરિયલ વાપર્યો, કયો કોન્ટ્રાક્ટર છે। જો તમે એવું કહેતા હોય ચેલેન્જ સાથે કે આ વખતે પાણી નહીં ભરાય, ભવિષ્યવાણી કરતા હતા, તે ભવિષ્યવાણીનું શું, કોણે આ કીધેલું કે પાણી નહીં ભરાય? એટલે કુદરતની આગળ કોઈનું ચાલતું નથી। પહેલી વાત તો એક એ છે, ગમે તેટલા નિષ્ણાતો આવે પણ એ નિષ્ણાતોનું ફેલ થઈ જાય છે, કારણ કે કુદરત છે। હવે સવાલ 1 ઇંચની વરસાદની અંદર જો રોડ તૂટી જતું હોય અને ભારે વરસાદ પડશે તો શું થશે? અત્યારે બી ઘણી જગ્યા ઉપર પાણી ભરાયેલા છે અને કીચડના લીધે ગરીબના છોકરાઓ માંદા પડે છે। ચાલવાની એવી જગ્યા નથી। તમે આખા વડોદરા શહેરની અંદર પેરીફેરી વિસ્તારમાં જાઓ, જ્યાં ઝૂંપડપટ્ટી છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, ચારે બાજુ કીચડ કીચડ છે। તો એક વરસાદમાં આટલું કીચડ થતું હોય અને પાછા પેવર બ્લોક નાખે છે, તો પેવર બ્લોક ક્યાં નાખે છે? એક ફૂટપાથ બનેલું હોય એને જ ખોદીને બીજી વખત નાખવાનું, ત્રીજી વખત નાખવાનું, અને ફૂટપાથની કોઈ સાઇઝ નહીં। આ કાયદો એવું કહે છે કે PWD એવું કહે છે કે 6 ફૂટથી ઓછું ફૂટપાથ હોવું ના જોઈએ। અહીંયા તો 2 ફૂટના બી છે, 3 ફૂટના બી છે। અક્કલના કોથમીરો, તમને અક્કલ વક્કલ છે કે નહીં? આ શહેર સુધારવા બેઠા છો કે બગાડવા? એ સમજી કરો। મૂળ એની અંદર જો જોવા જઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। હા, આપ મીડિયાના માધ્યમથી જે અમને જાણવા મળ્યું છે કે રોડ ડેમેજ થયો છે, તો હું અધિકારીઓને ત્યાં બોલાવીને એનું નિરીક્ષણ કરાવીને અને એ તપાસ કરાવ્યા બાદ જે અત્યારે કામકાજ કરાવવાનું છે એ કરાવી દઈશું અને તપાસ કરાવીશું કે કયા કારણથી આ રોડને ડેમેજ થયું છે। કાલે જે પ્રમાણે વરસાદ પડ્યો એ વરસાદના લીધે જે રોડને જે નુકસાન થયું છે, તો એમાં તો અમે અત્યારે હાલ કંઈ કરી નહીં શકીએ, પણ જે કામકાજ જે કરાવવાનું છે અધિકારીઓ બોલાવીને તાત્કાલિક ધોરણે અમે એનું કામ કરાવીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।